તો ફાઇનલી ગાઈસ આપણે જઈશું બિયારણ વાવવા. જો ટ્રેક્ટર આવી ગયું છે આપણી વાડીએ, આપણે જઈશું બિયારણ વાવવા. હાલો તો જઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ જો આપણે મોગી ગયા છે વાડીએ, અને આજ તો કાંઈ હરખનો પાર નથી, વાવણી છે. અહીંયા આપણું બી પીડ્યું, ફટાફટ બી પીડી દઈ. ભાઈ જો હે પાણી ભરવા. પેલા ઉતરો પડે ભાઈ, અંદર છે ડોલું. તો ગાઈસ જો પાવડર ને દવાનું બધું નાખે છે. આમાં આપણે હાથે એક પૂછા ગઈ તો ગઈ જો આમાં દવા ભેળવે છે. તો ફાઇનલી ગઈ જો અંદર બિયારણ નાખે છે વળણીમાં. નાખે છે બિયારણ અંદર. કાકાના હાથ જો આખાના જીન ના હોય, જીન જેવો હાથ. હેલો ગાઈસ, ફાઇનલી ગાઈસ જો વાવા જાય છે વળણી, હાથી જાય છે વાવવા. આગળ રોય તો ગાઈસ વાવવાનું ચાલુ થઈ ગયું છે વાવવાનું. તો ફાઇનલી ગાઈસ આપણે પાછું બિયારણ બનાવવા તો આવી ગયા છે. અમે ટ્રેક્ટર હાલે છે. ફાઇનલી ગાઈસ જો ત્રીજો પટ માર્યો છે. જો ટ્રેક્ટર આવે છે, તો વાવી દીધું છે. આ ખેતરમાં વાવવાનું પવન એ બહુ આવે છે. मिक्स कर रहे हैं मगफली के बीज को मेरिट से, तो आप देख सकते हो गाइस में काफी मेहनत लगती है. किसान के लिए लाइक लाइक जरूर करना. और अभी पूरा मिक्स कंप्लीट हो चुका है, अभी इस ट्रैक्टर में डालना है. तो चलिए वीडियो में आगे देखते रहें. બીન ખાતર બી ખૂટી ગયું છે, એટલું હોઈ ગયું એટલું બી પડ્યું છે. હાલો ફટાફટ નાખી દઈ. તો ગાઈસ જો બે કોઠી ભરી દીધી છે, જાય છે વાવવા. અને અહીંયા આપણે થોડુંક ભેળવી નથી, એટલો ખૂણો બાકી તો વાવવાનો ગાઈ. અને વરસાદ ત્યાં સીડો છે, બધું કેવું પડે ને ભાઈ. તો ફાઇનલી ગાઈસ જો આપણું આ કાદી ઉપર હતું એ વાવી દીધું છે બધું. આમ વાવી દીધું છે બધું. ને બધી આથમી જોશે એટલે આપણે ઊભા વાવે છે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે તો આવી છે ઘરે. એ આથમી જોશે અને વાવણીનું કામ પતી ગયું છે.
થોડુંક ખાતર વધ્યું છે